નર્મદા જિલ્લાના નાદોદ, તિલકવાડા અને ગળેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટનું ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જનસંપર્કના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે જનતાને વિસ્તૃત માહિતી આપી હતી. દેશ અને રાજ્યના વિકાસ માટે લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો વિશે પણ તેમણે જનતાને અવગત કરાવી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારની નીતિઓ અને વિકાસ કાર્યો પ્રત્યે જનતામાં વિશાળ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના તથા મંડળના સ્તરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં પ્રદેશના મહામંત્રીની જવાબદારી સોંપ્યા બાદ અને દક્ષિણ ઝોનના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ પ્રથમ વખત હું આજે નર્મદા જિલ્લાના પ્રવાસે છું. નર્મદા જિલ્લાના અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી નીલભાઈના નેતૃત્વમાં આજે નાંદોદ વિધાનસભાની અંદર મંડળ સહ પ્રવાસનું આયોજન થયું છે. નાંદોદના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બેન શ્રી દર્શનાબેન પણ સાથે જોડાયેલા છે. પ્રવાસ દરમિયાન કાર્યકર્તા સાથે પરિચય થાય, સાથે સાથે આગામી સમયમાં સંગઠનને વધારેમાં વધારે મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટી જે બૂથ સુધી અમારી ઉપસ્થિતિ છે એ બૂથની અંદર પણ અમારી શક્તિ વધે અને આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની અંદર અને નગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી જે ગયા વખતે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આવે એ પ્રકારે કાર્યકર્તાઓ કામે લાગે અને સંગઠન પર્વની અંદર જે પણ કંઈ રચના હજુ બાકી હોય છે મંડળની અંદર કે બાકી સ્થાનો ઉપર એ પૂર્ણ થાય એ પ્રકારનું આજે બેઠકની અંદર ચર્ચા થઈ અને આગામી સમયમાં દરેક કાર્યકર્તાઓ ખૂબ શક્તિ અને તાકાતથી નવી ઉર્જા સાથે કામ કરે એ જ આજે બેઠકમાં ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હંમેશ લોકો વચ્ચે હોય છે. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી. ત્યારે ચૂંટણી આવનારા સમયમાં 100% ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતા પણ સારા પરિણામો સાથે જીતવાની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય. લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે. અમારા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી રહી છે. ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે. ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીની વિજય રથ આગળ વધવા